આજે આમ તો બાબરાનું જે આ ગળકોટડી ગામ અહીંયા અમે આપણે આવ્યા એટલે જે માવજી કાઠિયાવાડી નામની જે યુટ્યુબ ચેનલ છે જેના માધ્યમથી ખેતીને લગતી ઓર્ગેનિક ખેતીને લગતી તમામ માહિતી છે ગુજરાતના ગામ ગામ સુધી પહોંચે એ માટે આ ચેનલના જે કંઈ મહેનતુ યુવાનો છે ખેડૂત પુત્રો છે બધા પ્રયત્નશીલ છે એટલા માટે હું આપને પણ આ ચેનલના માધ્યમથી અપીલ કરું છું કે મારુજી કાઠિયાવાડી ચેનલ છે એની સાથે જોડાજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ ખેડૂતો ત્યાં જોડાવ જેથી કરીને ત્યાં તમને નિસ્વાર્થ ભાવે ખેડૂતને લગતી ખેડૂતના હિતમાં સારી માહિતી પહોંચી શકે. જય જવાન જય કિસાન. સીતારામ. આ મીટિંગ આખી યુટ્યુબમાં લેવી છે, કાંઈ બોલવું હોય તો બોલ નાખજો. કાંઈ વાંધો નહીં, લઈ જાઓ તમે તારે. આપણે ત્યાં ખુલ્લું પ્લેટફોર્મ છે. આપણે વિડીયોની અંદર ટીવીની અંદર જોઈએ છીએ અને આપણા માટે ખેડૂતો માટે ખૂબ જ અગત્યની અને સચોટ આગાહીઓ આપણને એની આગાહીઓ મળે તો અહીંયા સમાજની અંદર ખેડૂત મિત્રો ઉપસ્થિત થયા છો તો ખરેખર પહેલા તો પરેશભાઈને આપણે તાળીઓથી વધાવીએ કે આટલા વિશ્વાસ ભાવે 22 થી 25 વર્ષની અંદર જે બીટી કપાસ આવ્યો ત્યારથી જે કાંઈ પ્રગતિ થઈ ખેતીની અંદર, જે કાંઈ રિવોલ્યુશન આવ્યું, જે કાંઈ પ્રગતિ થઈ, જે કાંઈ પૈસા મળ્યા એ ફક્ત અને ફક્ત બીટી કપાસે છેલ્લા 100 વર્ષનો ઇતિહાસ તપાસો. આમાં ઘણા વડીલો બેઠા છે તો 22 વર્ષમાં જે બીટી કપાસે આપ્યું છે ને એટલું કોઈ પાકે નથી આપ્યું. આવું મારું માનવું છે કે ખોટી વાત. તો મિત્રો ભારત માતા કી વંદે માતરમ, જય જવાન જય કિસાન. દાડિયાનું વ્યાયામ બોલો. જય જવાન જય કિસાન. આ તો જોતા હોય ઓલા ભાઈ બેટા કે નથી એ માનવું છે આ જૂનાગઢ કે નહીં બધું આપણે આનંદ કરવાનો છે. આનંદ તમને મજા આવે ને એવું આપણે હાસ્ય કલાકાર છું નહીં હું તમે મને પડદા ઉપર જોતા હશે, પછી તમે યુટ્યુબ ચેનલ ઉપર જોવો, કોઈ ટીવી ચેનલના માધ્યમથી જોવો, તો એના કરતાં કાંઈ નવા દર્શન તમને આજે કરાવી એવા હેતુથી તમારા ગામમાં આવ્યું છે. આજે આ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનું ગળકોટડી ગામ, આ ગામની અંદર આમ તો ઘણા સમયથી બાબરા આસપાસ ખેડૂત ખેતી કરવાનો અમે વિચારતા હતા. અને એક અલગ વાત એ પણ છે, કદાચ નક્કી થાય ને તો આ ગામનો વારો તો લગભગ વર્ષે 1.5 વર્ષ આવે, પણ વિનુભાઈ મિત્ર આપણે રોજ ફોન કરીને પરેશાન કરે અમારા ગામમાં આવો, આ દોડની વારો લઈને આવો. બહુ વિનુભાઈના ફોન એની લાગી નથી. એટલે આ મીટિંગમાં વિનુભાઈનો ખૂબ મોટો રોલ છે કે આપણે વહેલી તકે અને એ પછી અમે નક્કી કર્યું તમારા ગામમાં આ મીટિંગનું આયોજન થાય એટલે અલગ અલગ માધ્યમથી આપણે તૈયારીઓ ચાલુ થાય. એટલે આ આયોજન છે, આની અંદર આપણે કલાક દોઢ આ જે આયોજન હોય ને તમારા વિસ્તારના પણ સારા માણસો છે એને કામ સોંપવું પડે. શું કામ સોંપવું પડે, કેવી રીતે સોંપવું પડે હું આગળ કહીશ, પણ એની અંદર જે 3 વ્યક્તિ છે એની આજના કાર્યક્રમ માટે તમામ તૈયારી કરી. હું તો તૈયારમાં રેડી જૂનાગઢથી સીધો 2:30 વાગે નીકળો અને તમારા ગામમાં ઉભી ગયો ને આ બધી વ્યવસ્થા થઈ ગઈ. આની પાછળ પણ એક ટીમ હોય અને એમને જેવી રીતે આપણે આ આયોજનની અંદર ખૂબ મહેનત કરી છે એનું શું યોગદાન આગળ ઉપર પણ રહેશે એ પણ મારે તમને કહેવું છે.
અને એ ઉતાર આવનારા સમયમાં ખૂબ મહત્વનું નીવડશે. એવા આમ તો આ ગામના જ છે. છેલ્લા 20 વર્ષથી અમે સંબંધ ધરાવીએ. એવું છે? હા, જૂના એટલે જોગીએ અમારે. હિતેશભાઈ વોરા છે અને આ બધા જે આપણે આસપાસના ગામમાંથી ગઢકોટની ગામમાંથી જે કંઈ ખેડૂત ભાઈઓ પધાર્યા છે હું તમામને નતમસ્તક વંદન કરું છું. એ સાથે આપણે ભાઈશ્રી એ અહીંયા હાજર છે એ ખેડૂત તો સાંભળે પણ જે ગેરહાજર ખેડૂત છે એ લોકો પણ આ વિડીયોના મારફતે સાંભળશે કે આપણે શું ચર્ચા કરી રહ્યા છીએ અને ટેકનોલોજીના માધ્યમથી આ વસ્તુ થવી જોઈએ. કેમ કે આ 21મી સદીમાં આપણે છે. 21મી સદી એટલે આ ટેકનોલોજીનો યુગ છે અને ટેકનોલોજીના યુગની અંદર વસ્તુ ઘણી બધી થાય. અમે કહેતા હોય કે આમાં પ્રવીણભાઈ ઉપયોગ અને દુરુપયોગ બે છે ટેકનોલોજીનો, પણ આપણે બધાએ સદુપયોગ કરવાનો છે. બાકી દુરુપયોગની વાત કરવા જાય તો બહુ લાંબુ થાય અને તમને બધાને ખબર છે જાહેરમાં ચર્ચા નથી થાય એવા દુરુપયોગ થાય છે આ ટેકનોલોજી. પણ અમે એટલું ચોક્કસ કહી શકીએ કે ગુજરાતભરની અંદર આ ખેડૂતોના આશીર્વાદથી ગુજરાતના ગામે ગામે લાખોની સંખ્યામાં બહેનો દીકરીઓ હોય, માતા બહેનો ઘરમાં હોય, નાના બાળકો હોય, કોઈ પણ પરિસ્થિતિમાં હોય, કોઈ પણ જગ્યાએ હોય, તમે લગ્ન પ્રસંગમાં હોય, તમારે નીચું નહીં જોવું પડે. બાકી અત્યારે યુટ્યુબમાં એમાં ઘણી વાત કરાય કરે. 2 દિવસ ઓલા ગાડો આપે ને ઓલો જવાબ આપે, જવાબમાં ગાડો દેતા હોય એ તમે સાંભળતા હશે બધા. એટલે આ આપણી સંસ્કૃતિ નથી ને આપણા સંસ્કાર નથી, એટલે આપણે એ માર્ગે ન જવું જોઈએ. અને જાહેરમાં હું વિડીયો નથી બોલાતા, ક્યારે હું શબ્દ નીકળે કે નક્કી ન હોય. આપણે પરિવારમાં બેઠા હોય, નાના બાળકો હોય, બહેનો બેઠા હોય, કેમ જોવાય નથી? એટલે હું તો ખેડૂત ભાઈઓને એ ગેરંટી આપું, હું અમે હવામાનની અને ખેતીની માહિતી તો આપીએ, પણ એ ચોક્કસ કહું કે તમારા બાળકો કે તમારી આવનારી પેઢી કદાચ પરેશ ગોસ્વામી યુટ્યુબમાં લખીને સર્ચ કરીને મારા વિડીયો જોતા હશે ને તો તમારા દીકરાને હું સુધારી ન શકું, કાંઈ નહીં, બગાડીશ નહીં. આ ગેરંટી. આપણે આજે અહીંયા જે મળ્યા છે એમાં ટૂંક સમય માટે જે કંઈ મારે વાત કરવાની હોય, આમ જોવા જઈએ તો અમે પ્રાકૃતિક ખેતી હોય, ઓર્ગેનિક ખેતી હોય, જૈવિક ખેતી હોય, આ બધું દૂધ ને પાણી નોખા કરવા જેવી વાત છે. એ બધું સમજવું પડે એની વાત. અને એમાં પણ પ્રાકૃતિક ખેતી એટલે પ્રાકૃતિક ખેતી કોઈ એવો વિષય નથી હું તમારા ગામમાં આવીને કલાક 1.5 કલાક તમને માહિતી આપું અને તમે પ્રાકૃતિક ખેતી કરતા થઈ જાઓ. આ બહુ વિશાળ સબ્જેક્ટ છે. એના ઉપર હું માનું ત્યાં સુધી 5-6 દિવસ સુધી તમારા ગામની અંદર સપ્તાહ અને એક બાજુ ખેતીનો વિષય એ બે એક હારે પૂરા થાય, 6 દિવસે પૂરા થાય એવા વિષયની અંદર આપણે બધા કામ કરીએ છીએ. આજે તમારા ગામમાં કલાક 1.5 કલાક માટે આવ્યો છું એટલે ટૂંકમાં જે માહિતી મારે આપવાની છે, ટૂંકમાં માહિતી આપવાની છે એટલે તમારે ટૂંકમાં સમજવાની રહેશે. પણ એ જે ખેતીની વાત કરું એ પહેલા મારે હવામાન વિશેની થોડીક તમને ટૂંકી માહિતી આપવાની છે. આમ તો તમે યુટ્યુબના માધ્યમથી બધા સાંભળો છો, જે કંઈ તમને હવામાનની માહિતી આપી પછી આપણે ખેતી અને સામાજિક વાત. વરસાદ બાકી છે ને એની હું ઘણા સમયથી તમને માહિતી આપું છું કે 24-25 તારીખ આસપાસથી આવશે. એટલે 24-25 તારીખ આસપાસથી એ વરસાદના રાઉન્ડની શરૂઆત થશે. જેમ જેમ સમય જતો જશે એમ એ વરસાદ થોડોક વિસ્તારમાં વધતો જશે. પેલા 24-25 તારીખથી શરૂઆત થાય એટલે થોડા વિસ્તારમાં સમાચાર સાંભળવા મળે કે 2-5 ગામમાં પડ્યો, 10 ગામમાં પડ્યો, 2-5 તાલુકામાં પડી ગયો. બીજા દિવસે એમ થાય કે હવે તો 2-5 જિલ્લામાં પડી ગયો. એમ ધીમે ધીમે એની તીવ્રતા વધતી જશે અને 27 તારીખ આવતા આવતા એટલું રૌદ્ર સ્વરૂપ કદાચ આ વરસાદ લઈ લઈએ કે 27, 28, 29 તારીખ આ 3 દિવસ આમ બહુ ગંભીરતાથી વાત સાંભળવા, બહુ ગંભીર વાત છે. અને હવે પછી આ શ્રાદ્ધ ચાલતા હોય પછી એમ આ વરસાદની વાત કરવી ને એટલે આમ તો આ મને ભગવાન હિંમત આપી એટલે વાત કરી શકે, બાકી ન કરી શકાય. આ વાત એટલા માટે કરવી પડે, એટલા માટે કરવી પડે કે તમને એડવાન્સમાં ખબર હોય કે આવું થવાનું છે, કે તમે આયોજન રાખી શકો
એ જે 24-25 તારીખથી રાઉન્ડ ચાલુ થશે, 27 તારીખ આવતા આ વરસાદની તીવ્રતા એટલી વધશે, વરસાદ કાયદેસર એવું રૌદ્ર સ્વરૂપ લેશે, કદાચ અષાઢ ભૂલાવી દેશે. અષાઢ ભૂલાવી દેશે, યાદ રાખજો. અને અમુક જગ્યાએ પડશે ને એટલે આમ તો 2 થી 4 ઇંચનું અમે ઘણા દિવસથી કહીએ ને, આ તો હું તમારા ગામમાં બહુ ડરાવવા નતો માંગતા, એટલે અમે યુટ્યુબમાં કહેતા હતા ધ્યાન રાખજો, શાંતિ રાખજો, હજી વરસાદ બાકી છે, 2, 4 ઇંચ 5 ઇંચ પડશે, અમુક વિસ્તારમાં 5 ઇંચ ઉપર જઈ શકે કહેતા હતા ને. તો અમે એમ થાય બહુ કોઈને બધી ગભરાય નહીં, એટલે આ તમારા ગામમાં આવ્યો છું ને એટલે કહી દઉં છું. ઓગસ્ટમાં આપણે ખાતા માટી ઉપર જોયો હતો ને, એવો નજારો તમને જોવા મળશે ઘણી જગ્યાએ, ઓલ ઓવર ગુજરાતમાં નહીં. કેમ કે એ વરસાદ હતો ને એ લગભગ 90% વિસ્તારમાં હતો ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાવાળો. હવે આ સપ્ટેમ્બરનો છેલ્લો અઠવાડિયો છે ને એ 60 થી 65% વિસ્તારને કવર કરશે, પણ એમાં અમુક સેન્ટર એવા હશે કે દુર્ઘટનાના સમાચાર આપણે નથી ગમતા પણ સાંભળવા પડશે. એટલે ખૂબ વરસાદ પડવાનો છે. અમે તો આ સતત અમારા જિગ્નેશ દેવાણીને આશ્ચર્ય થતું છે, સતત ભેગા હોય કે આ પરેશભાઈ મને નથી કીધું, નહીં કીધે કીધું ભાઈ તને આવું કે એને નથી કીધું આવું થવાનું છે. અમારો છોકરો બી એ શું કરવું, આ ભેગો ન આવે પાછો ગાડી બાડી રાખી માથાભાઈ રમી ગયા મળત બે ગયો મારે તમે એકલા નથી આવી છે એટલે બરોબર. બાબરા વિસ્તાર સ્વાભાવિક છે, મારે બધાને માહિતી આપવાની આખા ગુજરાતની. તમે તો એમ જ કહેવાનું છે અમારું કઈ ગયું બીજા જે આ વાત કહું છે. મેં મૂળ વસ્તુ આપણે માનવ સભ્યતા છે, થોડોક તો સ્વાર્થ આપણામાં આવવાનો. એ કે ભાવનગર આમ તણાઈએ તો ભલે તણાઈએ, રાજકોટે ભલે તણાઈએ, આમ તમારું જુનાગઢે ભલે તણાઈએ, અમારે કઈ ન થવું એ લાગે. બહુ વાંધો નથી, પણ માંડવી ઊભે એમ હોય તો રાહ જોઈ જાવ, તો આ ટાઈમમાં ન કાઢી લીધી હોય ને તો ખેતરમાં માંડવી ચાલો કાંઈ રાખતા, એટલું ધ્યાન રાખવું. માંડવી અથવા ચારો બેમાંથી ખેતરમાં ઢગલો ન રાખતા, લઈ લેજો, સાચવી લેજો. ટૂંકમાં કાઢી નાખી હોય સાચવી લેજો, હગે વગે કરી લેજો. બરાબર. આ ટાઈપ હવામાન અને છેલ્લો રાઉન્ડ છે 2024 એ પછી ઓક્ટોબર મહિનો ચાલુ થશે. ઓક્ટોબરમાં પછી મંડાણિયા હોય, આ રાઉન્ડ પૂરો થાય તો ચોમાસું વિદાયની શરૂઆત થઈ જશે. અને એ વિદાય પછી હાલશે, પણ એ નવરાત્રી દરમિયાન ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં હોય. એ પછી છૂટાછવાયા મંડાણિયા હોય, એ તમારા અહીંયા પટેલ સમાજ હોય ને ગામને હોય હોય. કેમ કે એ વરસાદ પછી બંગાળની ખાડી કે અરબ સાગરની સિસ્ટમ ન હોય. એ વરસાદ પછી આપણે ચોમાસું પૂર્ણ થયું, આપણી ઉપર ભેજ હોય, અને એ ભેજ હોય એ સાથે અત્યારે તાપમાન ઊંચું જતું હોય. જે વિસ્તારમાં તાપમાન ઊંચું જાય ત્યાં લોકલ એક નાની એવી સિસ્ટમ બંધાયેલી ભેજને કારણે, અને લોકલ અડધા કિલોમીટરથી 1 કિલોમીટરમાં વરસી જતો હોય, અને એ કલાક માટે હોય. એ કાંઈ 2-3 દિવસનું હેલી ન થાય એમાં. એટલે એ ટાઈપના મંડાણિયા વરસાદ છે એ ઓક્ટોબરના પહેલા અઠવાડિયા વરસે. એનાથી બહુ બીવાનું નથી, આનાથી થોડાક ડરજો, બહુ થોડાક ડરજો. પણ વરસાદ રાજ્યના ઘણા બધા વિસ્તારમાં જે ખેતીનું ભવિષ્ય હજુ પણ મને ઉજળું દેખાતું નથી. શું કામ? તો અહીંયા જેટલા પણ ખેડૂત ભાઈઓ આપણે બેઠા છે ને એ લગભગ બધા વડીલો કહેવાય, મોટી ઉંમરના. હવે જેવડા 20-22 વર્ષના 25 વર્ષના જે યુવાનો છે ને એ સંખ્યામાં નથી દેખાતી. અને હમણાં અમે થોડું એ અભિયાન ઉપાડ્યું. એ બધા સુરત છે. હા, મને હું તમને મારી પાસે બધાના ડેટા છે. તમારા ગામના કેટલા છોકરા સુરત છે મને ખબર છે. ડેટા તો બધાના છે મારી પાસે. હું કામ છે એ ખબર છે. એને આઈ લઈ આવો તો હું કરું છું એનોય રસ્તો મારી પાસે છે. અને એની અંદર તમને કોઈ નહીં કહે કે એ શબ્દ હું કહેવાનું. આ તમારા ગામમાં તો ગુજરાતમાં કોઈ નહીં કહે. એ હું તમને કહીશ. હા, મને ખબર છે શબ્દ કદાચ સારો ન લાગે,
તો તમે બહુ થાવ તો કાલથી આ ફરિયાના વિડીયો કરો એમ જ કહેવો ને. હા હવે પછી આ માણસ આપણા ગામમાં ન આવવો જોઈએ. આ માણસ કોઈ લેવા દેવા તમારે જે કેવું એ છૂટ તમે મને છે ને ધિકારશો, તમે મને કદાચ પગરખા પાડશો તો ખાઈને બધું સાચું થઈ જાય. એ વાત પાકી છે. સાચું એટલા માટે કરી જાય છે કે હું ખેડૂતનું હિત ઈચ્છું. જો તમારું હિત ન ઈચ્છતો હોય, મને મારું સ્વાર્થ દેખાતો હોય ને તો તમને સારું લાગે ને એવું બધું કહું. જો તમે કથા બેહાડો, તમારે સારું જ ના પડવું હોય તો કથા બેહાડો. કથાકાર તમને આવી કહે પૈસા પાછળ ખૂબ ભાગુની મોહ માયા છે, તમે આ કરો તો પછી કહી શકાય કે પૈસા મોહ માયા છે. હા, પૈસા કમાવા જરૂરી છે ને, હું તો ત્યાં સુધી કહું પૈસા પાછળ ગોળ મૂકજો. તમારી પાસે પૈસા છે ને તો તમે સમાજમાં ટકી શકશો, બાકી તમારું કોઈ વેલ્યુ જ નહીં. તમે દુનિયાના ગમે એટલા હોશિયાર માણસ હોય, તમે દુનિયાના ગમે એટલા ઈમાનદાર માણસ હોય, તમારી પાસે પૈસા નથી, તમારી કોઈ કિંમત નથી. આપણા પણ ભૂંડડા કોઈ કે પૈસા વગર તો સમાજ આપણું ભૂંડડા જ બનવાના છે. એટલે પૈસા પાછળ ચોક્કસથી દોડવાનું. પૈસા કમાવા નહીં પુષ્કળ, પણ સાચા રસ્તે, ખોટા રસ્તે નહીં. આજે બાકી તો મોટા ભાગે એગ્રો વાળા બધા ખેડૂત મીટિંગ કરે ને દવન ડબલા, અને દવન ડબલા હોય અહીંયા હું મીટિંગમાં જાતો નથી. દુનિયા જાતો નથી. પણ આ લોકો કીધું હોય કે કોઈ બેનર નહીં, કોઈ કંપની નહીં થાય છે. આ લોકો આવે ને કદાચ તો નક્કી ન કરીએ કે આ મીટિંગ છે નહીં. આ બાયનેથી તમને ક્યાંય કોઈ વસ્તુ દેખાય. આ હું પણ ખેડૂત છે, તમે પણ ખેડૂત છે, આપણે બધા ખેડૂત તરીકે જોડ્યા છે. અને આ કરવા માટે જો આવા લોકો આનું આયોજન કરતા હોય ને ત્યારે સમજી લેવાનું હવે આપણે આમાં ક્યાંય છેતરાતા નથી. તમે કદાચ હું તમને બધી માહિતી આપું, એ માહિતી આપ્યા પછી તમારે ક્યાંય મજબૂરીમાં તમે રાસાયણિક ખેતી કરતા એકેના ત્રણમાંથી એકેને એક મન પગથિયું ચડી જશો ને, છેતરાવાનો કોઈ સવાલ જ નથી. આ સાબિતી આપી દીધી એની. અને સુરવીર એને રણભૂમિમાં સાબિતી આપી દે પછી કઈ એનું બધાય કઈ હજાર વખત પારખાનો કરવાનો. એટલે એક વખત ત્રણેયને ફરીથી તાળીઓથી વધાવો. એટલે એ ભણેલા હતા ને આપણે બધા અભણ હતા, એટલે એનું પરિણામ એવું આવ્યું કે તમે ફો અને રેટના આધાર ઉપર 70 વીઘાનું વાવેતર કરી ન શકો. ખબર છે આપણે બધા કે ન અત્યારે 1500 ફૂટ જમીનમાંથી પાણી કાઢીને ઉફાળો મારી નાખવું પડે. એવી ટેકનોલોજી એવી ને પછી મિની ટ્રેક્ટર થી ઘણું બધું ટેકનોલોજી આવી. આ ટેકનોલોજી આપણી પાસે એવી છે કે એનો ઉપયોગ કરીને પણ આપણે ખેતીની અંદર એક નવી કૃષિ ક્રાંતિ કરી શકીએ. પણ ક્યારે કરી શકીએ તો કે એ કૃષિ ક્રાંતિ કરવી હોય તો ટેકનોલોજીની સાથે સાથે આપણી પાસે ભણેલા યુવાન ખેતી કરતા હોવા જોઈએ. જનરલી એવું છે, હું તમને ટૂંકમાં કહી દઉં છું હિતેશભાઈ, ગામડાઓની અંદર ખેડૂતો છે ને છોકરાઓને ભણાવે, આજની તારીખે ભણાવવાનો ઊભી રૂપી બધાય ભણાવી લઈએ, પેટે પાટા બાંધીને ભણાવે. ભણાવ્યા પછીનું પરિણામ શું આવે તો દીકરાને અમદાવાદ મોકલો, વડોદરા મોકલો, સુરત મોકલો, જયપુર મોકલો, દિલ્હી મોકલો. ત્યાં ક્યાંક કંપનીમાં કારખાનામાં હોય ને એનો પગાર 35,000 હોય. સાંભળજો, કારખાનામાં પગાર 35,000 હોય. આ મોંઘવારીમાં 35,000 એના છેડા આંબે. એ ક્યારે આંબે? ઘઉંના કટાઈથી મોકલી દેવી, તેલના ડબ્બા મોકલી દેવી, કરી દઈ. હવે આ એના ન્યા જો ખાલી 2 છેડા આંબતા હોય તો આપણે વિચારી કરવું પડશે કે આ પેટે પાટા બાંધીને ભણાવ્યો તો આપણા હાથું ભણાવ્યો તો પેલા કંપની વાળા કમાઈ કોને દે? એને તો 35,000 આવે એટલે એ 2 માણસ મન ત્યાં ભેગું થાય. એ કમાઈ કોને દે? તો કે કંપની વાળા. તમને કઈ કમાઈ નથી દેતો, તમે તો આમાં અહીંથી બધું મોકલાવો. પણ એ યુવાન છે ને એનો ઉપયોગ આપણે ખેતીમાં કરવાનો છે. મને ખબર છે કે આજે સમાજમાં એક તકલીફ છે, પછી ખેતીમાં અત્યારે સંબંધ કરવાથી લઈને ઘણી બધી તકલીફ છે, નથી થતા. આ હાવ ટૂંકમાં કરું, અમારે ખેતી ઉપર જવું હોય એટલે આ સામાજિક વાત છે, હાવ ટૂંકમાં કરું. સંબંધ ગામડામાં નથી થતા ને એમાં સામાજિક આગેવાનો, તમારે જો કોઈ પણ સમાજના સમૂહ લગ્ન હશે, કોઈ કથાનો કાર્યક્રમ હશે, જે કંઈ કાર્યક્રમ હશે બધા એમ કીધું અત્યારની દીકરીઓ ગામડામાં રહેવું નથી, ગામડામાં ખેતી કરવી નથી, ઢોર ધોવા નથી, કાંઈ નથી કે ને આમ એ
એ બધાય દીકરીનો વાત કાઢ્યો એટલા માટે હેલું છે, સાચું છે ને કહેવાની તાકાત નથી એનામાં. એ હું તમને કહું, દીકરીઓની વાત હશે અમુક જગ્યાએ. મને એવું લાગે કે 80 થી 90% વડીલોનો વાત છે. એ તમારા બધાનો છે, તમને નહીં કહે. હું કામ નહીં કહે કે તમને જો કહે તમે સાંભળવાની જાવ. હું એટલા માટે કહી નો સાંભળવા મને કઈ નુકસાની નથી જવાનું. મારે તમારું હિત જોવું એટલે મારે તમને સાચું કેવું છે. એટલા માટે દીકરીઓ છે ગામડા લગ્ન નથી કરતી. આજે જયપુર, દિલ્હી ને એ બાજુની છોકરીઓ જોયા જેવું જીવે છે. અને અત્યારે મોબાઈલ જેવી ટેકનોલોજી છે. આપણી દીકરીને ખબર છે કે જયપુરમાં જન્મેલી દીકરી કેવું જીવે, ક્યાં કેવા કપડાં પહેર્યા, કેવી ગાડી લઈને મોજ મજાથી ફરે. અને આપણે આઈને રીબાવીને મારી નાખીએ તો વૃત્તામે ક્યાં લગ્ન કરે. 21મી સદીમાં એને જીવવું, તમે 18મી સદીમાં લઈ જાઓ. મેં તો વૃદ્ધાશ્રમોની મુલાકાત લીધી છે વિનુભાઈ, કે છોકરા સાચવતા નથી. અટાના છોકરા કે ખાટકી જેવા છે કે મારા દયા વૃદ્ધિરા, પરસ્ત્રી, જુગાર ને ચોરી, આવું કઈ આપણા છોકરાઓ કરતા તો આપણે એને બિહારને આપણે વાલી બેસી જાય, એને બંદૂક મારી દે. આપણો છોકરો દારૂ પીને તો છોકરાને બંદૂક મારી દે. એટલી હદે હું ત્યાં સુધી કહું છું. પણ એને રીતે આપણે સગવડ છે, ગાડી મોબાઈલ આને વાપરતા હોય, એક બંદૂક લઈને ભરતભાઈ કહીને આમાં કે એવું લોકો નીકળી ન જાય. ઉભો મારે બહુ ટાઈમ નથી હોતો મારો. આપણે ટેકનોલોજીના માધ્યમથી જો ખેતી કરવી હશે તો યુવાનોને છૂટછાટ આપી એને 21મી સદીમાં જીવવા દઈ અને આપણે એની પાસે ખેતી કરાવશું તો ભણેલો યુવાન આ દેશની અંદર નવી કૃષિ ક્રાંતિ કરશે. નવી કૃષિ ક્રાંતિ કરશે તો શું કરવાનું? હવે તમે પ્રાકૃતિક, ઓર્ગેનિક, જૈવિક અને રાસાયણિક આ બધી ખેતી અલગ છે. જો બધા એમ સમજે કે પ્રાકૃતિક ખેતી એટલે ઓર્ગેનિક, જૈવિક, એવું નથી. પ્રાકૃતિક ખેતી એટલે જીવામૃત હોય, ઘનજીવામૃત હોય, બીજામૃત છે, આપણે પંચપર્ણી અર્ક છે, અગ્નિ અસ્ત્ર છે, આ બધું જે વાડીમાં પોતે બનાવીને ગાય આધારિત જે ખેતી કરીએ એ ખેતીને આપણે પ્રાકૃતિક ખેતી કરીએ. જૈવિક ખેતી એટલે જે બેક્ટેરિયા આધારિત છે, જેમાં ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ ને વગેરે, એ જૈવિક ખેતી છે. ઓર્ગેનિક ખેતી એટલે ઓર્ગેનિક પ્રોડક્ટ માર્કેટમાં ઘણી બધી દવાઓ પણ ઓર્ગેનિક મળતી હોય. અને રાસાયણિક ખેતી એટલે કેમિકલ, ફર્ટિલાઇઝર અને જે કંઈ આવે એ બધું. પણ હું તમને એટલું કહું કે હવે આમાં બધા પોતાનો અહમ લઈને બેસે, ના પ્રાકૃતિક ખેતી, ના ઓર્ગેનિક ખેતી. હું તમને ખાલી એટલું કહું, ગમે એ ખેતી કરો પણ ઝેર મુક્ત ખેતી તરફ ધીમે ધીમે જાઓ. ઓર્ગેનિક કરો, જૈવિક કરો કે પ્રાકૃતિક કરો, પણ ઝેર મુક્ત ખેતી તરફ જાઓ. કે ઝેર મુક્ત ખેતી તરફ તમારે જવું હોય તો પહેલું એ તમારે નક્કી રાખવાનું છે તમારી પાસે જેટલી જમીન હોય ને એ તમામ 100% જમીનમાં પ્રયોગ કરવાની ક્યારેય ભૂલ નહીં કરતા. જેટલા ખેડૂતો એક સાથે બધામાં પ્રયોગ કર્યો ને એ 1-2 વર્ષ કરીને પાછા પડી પછી બંધ કરી. શું કામ? તો કે એક સાથે તમે 50 વીઘાનો પ્રયત્ન કર્યો હોય ને એમાં તમે નિષ્ફળ જાવ એટલે તમે તો ન કરો, આવનારી પેઢીને કહી દો આ ધંધો ન કરતા મેં કરી લીધો. એટલે એ આપણું નોલેજનો અભાવ, આપણે ખબર નથી ખોટી રીતે કર્યું હોય એટલે પછી અકસ્માતે એનું પરિણામ ખરાબ આવે આપણે ખેતી બંધ કરી દઈએ. હવે પહેલા તો આપણી જમીન છે ને એની અંદર આપણે રાસાયણિક ખાતર અને કેમિકલ જે પીવડાવ્યું છે એને કારણે જમીનો ખરાબ થઈ, જમીનની અંદર અળસિયાઓ મળી ગયા. પ્રવીણભાઈ હમણાં કીધું વીછી નથી, સાપ નથી જમીનમાં, આ બધી મિત્ર જીવાત છે આપણી. અળસિયા નથી. અળસિયા તો કેવડું મોટું કામ કરે જમીનને ફળદ્રુપ કરવામાં. પણ આ બધું રાસાયણિક ખાતર નાખો, ડીએપી, યુરિયા, એનપીકે એટલે અળસિયા મળી. ડીએપી, એનપીકે, યુરિયા આવ્યું શું? ડીએપી નાખો તો 18% નાઇટ્રોજન, 46% ફોસ્ફરસ. યુરિયા નાખો તો 46% નાઇટ્રોજન. તમે એનપીકે નાખો તો 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ, 16% પોટાશ. છાણિયું ખાતર તમે આપતા હોય તો તમામ તત્વો મળી જાય. એની અંદર મેં આપણે કીધું આ બધા તત્વો હોય. હવે જે પશુપાલન કરતા હોય એની પાસે છાણિયા ખાતરની વ્યવસ્થા હોય, પશુપાલન ન કરતા હોય એ ન હોય. કેમ કે ઘણા બધા પશુપાલન કરતા હતા, વચમાં પશુ બંધ કરી દેવું પડે. છોકરાને સંબંધ કરવા ગયા, ઓલા લોકો જોવા આવ્યા, ફરિયામ 4 ભેગું હતી ના પાડી દીધી, વેચો ભેગું નહીં થાય, સંબંધ નહીં થાય. એટલે એની પાસે છાણિયું ખાતર નહીં. જો તમે પશુપાલન કરતા હોય છાણિયું ખાતર નાખો તો બેસ્ટમાં બેસ્ટ. હવે એ તમે છાણિયું ખાતર નાખો, તમે જીવામૃત આપો, ઘનજીવામૃત આપો અને તમારી જમીનને તમે ફળદ્રુપ બનાવો, પૂરા તત્વો આપો અને એ જમીનમાં અળસિયાનું પ્રમાણ વધે, જમીન ફળદ્રુપ થાય તો ઉત્પાદન આપે. પણ એક સાથે તમારી પાસે
વિનુભાઈ વાત કરી 100 વીઘા ઉપરની જમીન છે, એક સાથે બધામાં કરો તો ન થાય. તમારી પ્રયોગશાળા બનાવવાનું છે. એ 5 વીઘાની અંદર તમે પ્રાકૃતિક કે જે મુક્ત ખેતી ટૂંકમાં ઓર્ગેનિક જે વાપરો, બાકીનું જે 20 વીઘા છે એમાં રાબેતા મુજબની ખેતી ચાલુ રાખો. એટલે મેં આપને કીધું હતું કે આ ઘણી ભાઈઓની જરૂર પડશે, કેમ કે તમારી પાસે ધીમે ધીમે હું કરાવું તો 5 વીઘામાં તમને શરૂઆત કરાવું, કેમ કે એક સાથે કરાવીએ તો નિષ્ફળ જાય બંધ કરો. હવે 20 વીઘામાં તો તમારે જનરલ કરો એ રાસાયણિક જ કરશો. પેલા 5 વીઘામાં તમે પ્રયોગ કરો. એ 5 વીઘામાં 2 થી 3 વર્ષ તમે ઝેર મુક્ત ખેતી કરો અને એમાં સફળ થાવ તો પછી બીજા 5 વીઘા, પછી પાછા 5 વીઘા, એમ કરતા કરતા તમે 10, 15, 20 વર્ષે તમે તમારી જેટલી જમીન હોય તમામ જમીનને તમે ઝેર મુક્ત કરી શકો. અને એવી રીતે કરશો તો તમે સફળ થશો. સમજાઈ ગયું ને? 20 વીઘાની અંદર તમારે જે રાબેતા મુજબ રાસાયણિક ખેતી કરવી હશે, હવે એમાં એવું થાય એની અંદર અત્યારે મેં કીધું એમ કે એ રાસાયણિક 20 વીઘામાં કરશો ને તો એવા કંપની વાળા 20 લાખની 50 લાખની ગાડી લઈ પડશે. એટલા માટે થઈને અમે એવા લોકોને વારંવાર ગોતતા હોય છે, દરેક સેન્ટરમાં ગોતતા હોય છે કે જે વેપારી કોને કહેવાય? જે આપણે દિવાળીએ ચોપડા પૂજન, હમણાં આવશે દિવાળી, ચોપડા પૂજન કરીએ, ચોપડામાં લાલ બોલપેનથી લખીએ શ્રી સવા. 1 રૂપિયાનો સવા રૂપિયો કરવો એ વેપારીનો અધિકાર છે. 1 રૂપિયાના 5 રૂપિયા કરે ને એને વેપાર નો કહેવાય, લૂંટ કહેવાય. એને લૂંટ કહેવાય કે વેપાર નો કહેવાય. એટલે જે વ્યાજબી નફાથી સારી ક્વોલિટી આપતા હોય ને એવા લોકોને ગોતતા હોય. આવો તમે, અમે ખેડૂતની વચ્ચે કહેશું કે આ સારા માણસ, આ વેપારી છે, આ લૂંટારું નથી. એ કહું છું, આ 3 વેપારી એક ભેગા છે: સરદારજી, બીજ નિગમ, ભૂમિ એગ્રો અને બજરંગ. એટલા માટે આ તમારા બાબરામાં 3 છે. અને હું તો એમ કહું, મારે પોતાને ક્યાંય દવાની કંપની નથી હો. આ પાછું તમને આવીને કહીએ તો જોજો, મારે એક પણ એગ્રો નથી આખા ગુજરાતમાં ક્યાંય, કે હું ક્યાંયથી કમિશન એજન્ટ નથી. કોઈની દવા વેચે કમિશન મળતું હોય એવું નથી, કે નથી હું કોઈ કંપની પાસે મારો પગાર આવું. અને કદાચ આવતો હોય એવું સાબિત કરી દે તો મારી તમામ મિલકત એની નામે કરી દે. બરાબર? એ આપણે એને દઈ દઉં. આપણે નથી જોતું, આ મારી પાસે આવતું તમે રાખો. પણ આપણે જે 5 વીઘામાં ધીમે ધીમે શરૂઆત કરશો, એ 5 વીઘાની અંદર જો તમારી પાસે છાણિયું ખાતર હોય તો છાણિયું ખાતર ન હોય તો તમે કેવી રીતે ઝેર મુક્ત ખેતીમાં આગળ વધી શકો. એના માટે પછી અમે પણ કંપનીને અલગ અલગ કહેતા હોય છે કે અમારું ઓપ્શન જોઈએ, ઓપ્શન આપો. બધા જ ખેડૂતો માટે શક્ય નથી, પશુપાલન નથી કરતા, ઝેર મુક્ત ખાતર નથી. અમે વારંવાર વિડીયોની અંદર હું એક ખાતરની ભલામણ તમને કરું છું, લીફસ એગ્રીટેકનું મેલોક્ઝાબ 4G અને 5G. મેલોક્ઝાબ 4G અને 5G શું છે? તો કે મેલોક્ઝાબ 4G એની અંદર કન્સોટિયા છે, 100% ઓર્ગેનિક છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ પ્લસ હ્યુમિક, ફોલિક, સીવીડ પ્લસ એની અંદર ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેંગેનીઝ, ક્લોરીન, પ્લસ હ્યુમિક, ફોલિક, સીવીડ અને પ્લસ બધા સૂક્ષ્મ તત્વો જે તમને કીધા એ તમામ હોય. એટલે 30 દિવસનો પાક થાય ત્યાં સુધીમાં તમે એક વખત મેલોક્ઝાબ 4G અને 30 દિવસ પછી એક વખત મેલોક્ઝાબ 5G અને એ 25 કિલો પેકિંગમાં આવે. સારી કંપનીનું હશે એ આપશે ને. કાં તો તમે ગૌમૂત્ર ખાટી છાશ વાપરો, કાં પછી એમને ત્યાંથી લઈને તમે ગમે એ વાપરો, એ સારું આપી લઈને વાપરો. અથવા તો જીવાત આવે, જીવાતની અંદર 2 પ્રકાર, એક ઈયળ અને એક ચૂસિયા. હવે ચૂસિયા હોય તો ચૂસિયા કહેવાય એક, પણ એની અંદર અનેક પ્રકારના ચૂસિયા, લીલી પોપટી, સફેદ માખી, મલોમચ્છી, થ્રિપ્સ નથી. ઈયળની અંદર પણ એવી રીતે કેવા ઈયળ પણ લીલી, કાબરી, ગુલાબી, લશ્કરી, લીપમાં અને ઘોડિયા ઈયળ, ઘણી બધી ઈયળ આવે અને ઘણી બધી દવાઓ આવે. જનરલી જોવા જઈએ 5 મિનિટ હો, ઘરેથી કોઈ ફોન આવતો હોય ધીરજ રાખો. મને ખબર છે બે હું તો કામ છું ક્યાં જાણા એવા અમારે પેલા ભાઈ ભરતભાઈ હાથમાં રીંગણો લઈને ઉભા ના દે. એટલે મારે ખબર છે તમારો સમય કિંમતી છે. હમણાં તમને કેટલા વાગ્યા દીધા, આપણે કેટલી વારમાં પૂરું કરવાનું બોલો? પૂરું કરવાનું હાથમાં 12 વાગ્યા પૂરા હાથ ચાલ ચાલુ રાખવું છે. ઊભા થઈ ગઈ પકડી ગયા હું ચાલુ રાખી રાતના 12 વાગ્યા. પણ મને ખબર છે સમય જવું પડતું હોય, તમે કદાચ મોડા જાઓ, મારે જવાનું મોડું થાય. પછી જ્યારે કોઈને વાંધો પડે, હું સમાધાન કરવા આવું, એમાં પાછું મારે કલાક લગાવી, એના કરતાં તમને ટાઈમે ઘરે પહોંચી દઈએ. એ આપણે નથી કરવું. પણ જે ઈયળ આવે તો ઈયળની અંદર પણ ઘણી બધી દવાઓ છે છંટકાવ કરતા. અમે વારંવાર એની અંદર તમને
કેમ કે મેં તમને કીધું કે આ બહુ મોટો વિષય છે. આની અંદર એવું નથી થવાનું કે હું તમને 1.5 કલાકની અંદર બધી વસ્તુ શીખવાડી જતો રહું. આ તો ખાલી તમને મળવા આવ્યો છું એટલે 2-5 વાતો ખેતીની કરું છું. સામાજિક વાતો આપણે કરીએ એવું છે. પણ એના વિશે ઘણા બધી વખત વિડીયોની અંદર માહિતી આપી, ભાઈ તમે પંચપર્ણી અર્થ બનાવો, 10 પર્ણી અર્થ બનાવો, અગ્નિ અસ્ત્ર બનાવો. એના વિડીયો પણ આપણે યુટ્યુબ ઉપર છે. હજી પણ એવું લાગશે તો શિયાળો સિઝન ચાલુ થાય એટલે હજી એક વખત તમને યાદ આવી એ બધું મૂકી દેશું. એટલે એ પ્રાકૃતિક ખેતીનો ભાગ છે, તમે એ કરો. અથવા પ્રાકૃતિક ખેતીમાં એ તમારું પંચપર્ણી અર્થ, 10 પર્ણી અર્થ એ ન સેટિંગ આવતું અને તમારે એગ્રોમાં જવા જાવ ભેગા થઈએ સમય આવશે ને એવડો ધડાકા થાય ને એટલે પહેલાં તો ખબર છે અમે જ્યારે ધડાકા ચાલુ કરશું ને ત્યાં ગુજરાતમાં દૂધની તંગી આવી જાય. ડુપ્લિકેટ આ ઓરિજિનલ છે એના કરતાં વધારે ડુપ્લિકેટ આવે છે અત્યારે. હવે ઓરિજિનલ છે એના કરતાં ડબલ ડુપ્લિકેટ એક હારે બંધ થાય તો તંગી આવી એ તકલીફ કોઈ થોડાક ટાઈમ પડે પણ ક્યારેક એવો મોકો મળશે અમારી આંગળી લઘુસામાં ન આવે એ ધ્યાન રાખીને અમે એ કરશું. તેથી પછી આપણે ઘેર બનાવતા હશે બંધ થઈ જાઓ, દૂધ બનાવવાનું બંધ કરી વાડીએ વળગી જાઓ. સાચા કામ, ખોટા કામ બંધ કરી દો. આપણે ગાય ઘરની હોય તો એ કરી શકીએ. નકર અમે ઘણી વખત તમને વિડીયોના મારફતે ભલામણ કરું, ફાવરિંગ લગાડવાની દવા અને સાંભળવાવાળા થાય. જો કલાક થાય ને પછી આપણે સતત બેઠા હોય પગમાં ખાલી ચડે આ તે બીજા ઘણા બધા કામ હોય પણ કલાક માન સાંભળી શકીએ. અને કલાક કદાચ તમે આવું બેસી ગયા કલાકથી વધારે પછી થાય કેવું, હું 2 કલાક બોલું ને તો તમને 2 કલાકનું યાદ ન હોય. અચાનક તમને કે હું શરૂઆત કરી બોલવાનું ચાલુ કર્યું, હું બોલ્યો તમે ભૂલી ગયો. એ સ્વાભાવિક વસ્તુ, આ કુદરતી છે. બોલવાની ને સાંભળવાની બેયની ક્ષમતા કલાકની છે. ભાઈઓ હોય તો કદાચ કલાક વધારે બોલી જાય, આપણે નહીં. એટલે આપણે એટલા માટે અમે લિમિટમાં બોલીએ, અમે એટલું બોલીએ કે તમે એટલું ગ્રહણ કરી શકો. એટલે આ તરફ આપણે જઈએ છીએ, પ્રાકૃતિક ખેતી તરફ આપણે બધાને લઈ જવાના છે. એક સાથે નહીં પણ 5-5 વીઘા મેં જે વાત કરી હતી તમે ફરી યાદ કરાવજો. 5 વીઘામાં પહેલા ટ્રાય કરીએ, પછી પાછા 5 વીઘા, પછી ધીમે ધીમે કરી. તો ઠીક છે, મજાકમાં હાલતી હતી આપણી વાત, પણ સ્વાભાવિક છે પશુપાલન કરતા ઘણા બધા કામ હોય, જવું પડે. એટલે ઘણા બધા ખેડૂત ભાઈઓ નીકળી ગયા, છતાં પણ મોટી સંખ્યામાં આપણે ઉપસ્થિત છે. બધાને ફરીથી એક વખત જય માતાજી. આ ધરતી ઉપર આપણે કડવા પટેલ સમાજની વાડીમાં આજે આપણે ઉપયોગ કર્યો, સુંદર આયોજન માટે આ સમાજવાડી આપણે ઉપયોગી થઈ. એટલે આ ટ્રસ્ટીગણ અને તમામનો એનો પણ આભાર. ખેતી તરફ આવો તેમાં બેરલની ડ્રમની જરૂર પડે, પ્લાસ્ટિકની 2 ડ્રમ એ ખેડૂત નાખશે. ભાઈ તાળીઓથી બતાવો ભાઈ. કોઈ કોડ લઈ આવજો, પાણી ભરવાનું બીજા ઉપયોગ માટે લઈ આવતા નહીં. નકર આમાં એવું થાય ઘણી જગ્યાએ છે. આ વર્ષે જે નુકસાન છે સરકારે 350 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, પણ એના માટે ફરીથી હું અમે લડું. નુકસાન છે જુલાઈમાં 10,000 કરોડ, જુલાઈમાં 10,000 કરોડ અને ઓગસ્ટમાં છે 10,000 કરોડ કરતાં વધારે છે. એટલે આ નુકસાની વધારે છે. સરકારે 350 કરોડ કાઢવા છે, એના માટે લડું છું. પ્રયત્ન અમારો એવો છે કે સરકારમાં અમારી લડત તમારા આશીર્વાદથી સફળ થાય અને એ નુકસાની જેટલી છે ને બધી આપને મળે. 2014 નુકસાન વીમો